સવારે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ પદાધિકારીઓ સાથે એક્સિયન ઇલેક્ટ્રિકલ, એક્સિયન મેકેનિકલ, એક્સિયન સિવિલ આ તમામના સાથે એસઓપીના વિશે તમામ એન્જિનિયર સાથે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને આ ચર્ચા ઉપરાંત આજે સાંજે તમામ જે મોટી રાઇડ્સ જે કરતા હોય છે અને રાઇડ્સ એસોસિએશનની અમુક વખતે રજૂઆત જે આ પાસ્ટમાં મળી છે આ લોકો સાથે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા અને ચર્ચાના ભાગરૂપે આ લોકો દ્વારા રાઇડ્સ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે. અમારા દ્વારા આ લોકોને અપીલ કરવામાં આવી છે કે જે પણ પ્લોટ્સ જે હરાજી છે આમાં અત્યાર સુધીમાં નથી પાર્ટિસિપેશન થયું તો પાર્ટિસિપેશન વિશે માહિતી આપવામાં આવી છે અને હવે જે છેલ્લી ડેટ છે આ ડેટ ફાઇનલ રહેશે. આ ડેટમાં કોઈ પણ પ્રકારનો એક્સટેન્શન નહીં રહે અને જે સપોઝ કોઈ મોટી રાઇડ્સવાળા પ્લોટ નહીં લેતા હોય તો પછી આ મુજબ આગળ વધવામાં આવશે અને પ્લોટ લઈને એસઓપી મુજબ આ લોકો અપ્લાય કરે અને કાયદેસરની મંજૂરી લઈને આવશે તો પછી રાઇડ્સને અનુમતિ આપવામાં આવશે. અમને મેળા આયોજન સમિતિને જે પણ રાઇડ્સ એસઓપી મુજબ પરવાનગી લઈને આવશે અને પ્લોટના હરાજીમાં પાર્ટિસિપેટ થઈને પ્લોટ્સ મેળવવામાં આવશે આ લોકોને ચાન્સ આપવામાં આવશે. પણ છેલ્લી તારીખ સુધી કોઈ પ્લોટ નહીં લેતો હોય અને પ્લોટ લીધા પછી સપોઝ એસઓપી મુજબ રાઇડ્સ ઇન્સ્ટોલ નહીં કરી શકતો તો આનો અનુમતિ નહીં આપવામાં આવશે. હજુ આ સ્ટેજ નથી આવી કે આપણે ક્લેરિટી આવી ગઈ હોય કે રાઇડ સંચાલકો ભાગ નહીં લે, પણ હા, રાઇડ સંચાલકો ભાગ નહીં લે તો આપણે અન્ય વિકલ્પ ઉપર પણ વિચાર કરીશું જે અત્યારે વિચાર મંથન ચાલી રહ્યું છે. જે પણ નક્કી થશે આપને જણાવવામાં આવશે. વાત સાચી છે અને જે પણ અન્ય વિકલ્પ હશે અથવા રાઇડ સંચાલકો એગ્રી થઈ જાય આના પછી અમને અપેક્ષા છે કે આમાં વધારો આવશે. આજે મેળા એસોસિએશન વાળાને કલેક્ટર સાહેબે બોલાવ્યા હતા અને એક મીટિંગનું આયોજન કરેલું હતું. તે મીટિંગ અંદર કલેક્ટર સાહેબે એવું જણાવ્યું છે કે એસઓપીની અંદર કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં નહીં આવે અને મેળો થશે રાઇડ્સ વગરનો થશે નહીં. રાઇડ્સ નહીં લાગે તો રાઇડ્સ વગરનો કરીશું, બાકી એસઓપીની અંદર કોઈ પણ પ્રકારની છૂટછાટ કરવામાં નહીં આવે તેવું જણાવવામાં આવ્યું. એસઓપીને લઈને સરકારને એવી માંગ છે કે અમને એસઓપીની અંદરથી ફક્ત 2-3 જે મુદ્દા વધારે તકલીફ કરતા છે અને એ મુદ્દા પબ્લિક સેફટીને લાગુ પડતા નથી તેની અંદરથી અમને રાહત આપવી જોઈએ. જે ટૂંકા ગાળાના અમારા ટેમ્પરરી લોકમેળા છે એની અંદર અમને રાહત આપી. રાહત એટલે કે જે એસઓપીની અંદર જે મુદ્દામાં અમને જે તકલીફ પડે છે એ સરકારશ્રી અમારી જોડે મીટિંગ કરી અને એ મુદ્દાની જગ્યાએ અમને બીજો કોઈ વિકલ્પ આપે તેવી અમારી સરકારને રજૂઆત કરેલી. જે તકલીફમાં એવું છે કે અત્યારે જે એસઓપી છે એસઓપી પ્રમાણે કોઈ પણ જગ્યાએ મેળો કરવો શક્ય જ નથી. કોઈ પણ જગ્યાએ જે બી જગ્યાએ મેળા થતા હશે રાજકીય સરકારી ભલામણના હિસાબે થયા હશે, બાકી કોઈ જગ્યાએ એસઓપીને કમ્પ્લેટ વળગી અને એસઓપીનું પાલન કરીને મેળો થાય તેવી કોઈ પણ પ્રકારની શક્યતા નથી. અને જે અત્યારે કલેક્ટર સાહેબે જે રીતે નિવેદન આપ્યું તે રીતે મને નથી લાગતું કે સૌરાષ્ટ્રની અંદર આવનારા શ્રાવણ મહિનાની અંદર જન્માષ્ટમીમાં એક પણ લોકમેળાનું આયોજન. રાજકોટની અંદર 8 થી 9 પ્રાઇવેટ મેળા થાય છે ને એક લોકમેળો થાય છે. રાજકોટ જિલ્લાની અંદર ટોટલ 32 મેળા થાય છે. આની અંદર જોવા જાય તો આપણે ટોટલ 12 થી 15,000 સ્ટોલ ધારકો આવે છે. બધા રાજકોટ જિલ્લાની અંદર જેટલા મેળા શ્રાવણ મહિના દરમિયાન થાય છે એની અંદર એ કોઈ સ્ટોલ વાળા આવશે નહીં. જો રાઇડ્સ નહીં લાગે તો આ કોઈ સ્ટોલ વાળા આવશે નહીં. અશક્ય થાય. રાજકોટનો લોકમેળો રાઇડ વગર અશક્ય છે.